હેલો ફ્રેન્ડ્સ, જોઈએ ને તો આપણે જોઈશું કે આજે જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એટલે કે વિધવા સહાયનું ફોર્મ કઈ રીતે ભરવું તે આજે આપણે જોઈશું આપણે વિશે મિત્રો. તો જોઈએ તો અહીં ડિજિટલ સેવા સેતુ આપણે આઈડી પાસવર્ડ લખ્યા બાદ અહીં ડિજિટલ સેવા સેતુમાં આવ્યા પછી અહીં ડિજિટલ સેવા સેતુમાં અહીં ટીક આપવાનું રહેશે. ત્યારબાદ અહીં જે લાસ્ટમાં પ્રી અપ્રૂવ પેન્શન યોજના છે ત્યાં આપણે ટીક કરવાનું થશે કે લાસ્ટના 3 ઓપ્શન પહેલા આપણે કરવાના છે. તો અહીં પ્રી અપ્રૂવ પર ટીક આપતા કે આ પ્રકારે ડેટા જોવા મળશે. અહીં આપણે જે એપ્લિકેશન કરવાની છે તે આમાં આપણે હવે એપ્લિકેશન કરવાનું સ્ટાર્ટ કરીશું. જોઈએ તો અહીં આપણે એન્ટ્રી કરવાની છે જે અહીં દર્શાવેલ છે ટાઈપ ઓફ સર્વિસ. તો ટાઈપ ઓફ સર્વિસમાં જોઈશું તો અહીં 4 ઓપ્શન બતાવે છે. સોગંદનામું એઝ એ ઈડી સર્વિસ, પંચાયત અને વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આપણે જવાનું છે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં. તેમાં 2 ઓપ્શન જોવા મળશે, ગંગા સ્વરૂપ આર્થિક સહાય અને ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય. તો આપણે જે વિધવા થયા હોવાથી તેમને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં ટીક મારી આપણે એપ્લિકેશન કરવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીં વિધવા હશે એટલે આપણે ગંગસ્વર લખશું, બાકી આપણે જે શ્રીમાન લાગતું હશે તો આપણે ટીક કરશું, પણ મોસ્ટ ઓફ બધામાં આપણે ગંગસ્વર રાખવાનું થશે. ત્યારબાદ અહીં આપણે જે એપ્લિકેશન કરવાની છે તે અહીં આપણે ઇંગ્લિશમાં ટોટલ ભરવાનું છે, આમાં ગુજરાતીમાં ભરવાનું થતું નથી. અહીં આપણે નામ લખવાનું છે, જે બેનનું એપ્લિકેશન કરવાની હોય તેમનું નામ, બાદમાં તેમના હસબન્ડનું નામ, અહીં એમની કાસ્ટ. ત્યારબાદ અહીં નીચે ગામમાં રહેતા હશે એટલે રૂરલ કરશું, નહીં તો અર્બન કરીશું. ત્યારબાદ અહીં નીચે જે વિલેજ હશે તે સિલેક્ટ કરીશું. બાદમાં અહીં નીચે ફરી આપણે એમનું એડ્રેસ લખીશું. પછી એમનો જે મોબાઈલ નંબર હશે તે અહીં આપણે લખીશું. ડિસેબિલિટી નો રાખીશું. ઈમેલ આઈડી તો આપણે લખવાની થતી નહીં. ત્યારબાદ અહીં બેનિફિશિયરી પર આપણે ટીક આપીશું. ત્યારબાદ અહીં નીચે કન્સેન્ટ ડેટ 25 જે આજે છે તે આવી જશે. ત્યારબાદ અહીં આધાર કાર્ડમાં જે નામ છે તે આપણે લખવાનું. આધાર કાર્ડમાં જે છે કાસ્ટ આગળ હશે તો આગળ લખીશું, પાછળ હશે તો પાછળ. જો એવામાં કોઈ શોર્ટ નામ હશે તો આપણે શોર્ટ નેમ લખીશું. જેમ આધાર કાર્ડમાં ડિટેલ છે તેમ આપણે અહીં લખીશું. ત્યારબાદ અહીં તેમનો આધાર કાર્ડ નંબર દાખલ કરીશું. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીં ડેટ ઓફ બર્થ દાખલ કરીશું. ડેટ ઓફ બર્થ દાખલ કર્યા પછી અહીં આપણે વેરીફાઈડ આધાર કાર્ડ આપશું. ત્યારબાદ અહીં યસ લખેલું જોવા મળશે અને એનએફએસએ આધાર કાર્ડ સ્ટેટસનું જોવા મળશે. નો વાંધો નહીં, પણ આધાર કાર્ડ સ્ટેટસ યસ જ્યાં સુધી નહીં બતાવે ત્યાં સુધી આપણે આગળ ફોર્મ સબમિટ નહીં થાય. હવે જે આપણે એકાઉન્ટ છે બેંક એકાઉન્ટ તે અહીં આપણે લખવાનું છે. તો બેંક ડિટેલ આપણે અહીં ફિલઅપ કરીશું. એમાં જો કોઈ બીજી બેંક હશે પોસ્ટ બેંક સિવાય તો ઉપરની બેંક એકાઉન્ટ લખીશું, નહીં તો આપણે નીચેનું પોસ્ટ ઓફિસમાં ખાતું હશે તો આપણે પોસ્ટ ઓફિસ કરીશું. તો અહીં આપણે પોસ્ટ ઓફિસનું ખાતું હોવાથી અહીં આપણે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ લખીશું. ત્યારબાદ અહીં પોસ્ટ ઓફિસનો આઈએફસી કોડ લખવાનો થાય છે. તો પોસ્ટ ઓફિસનો આઈએફસી કોડ આપણે અહીંયા ટાઈપ કરીએ છીએ.
ત્યારબાદ અહીં શો ડિટેલ કરતા જે આપણી પોસ્ટ ઓફિસ હોય તે આવી જવી જોઈએ. અહીંયા જે પોસ્ટ ઓફિસ હશે તે અહીં આપણે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે તો એ આવી જશે. અહીં પોસ્ટ ઓફિસ દાખલ કર્યા બાદ તેમનો આપણે એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે. એકાઉન્ટ નંબર દાખલ કર્યા પછી આપણે ફરી આપણે એકાઉન્ટ નંબર દાખલ કરીશું. અહીંયા આપણે ડેટા બેંક એકાઉન્ટ નંબર ખાસ ધ્યાન રાખીને આપણે અહીં સુઈશું કેમ કે ભૂલ હોય નહીં. ત્યારબાદ અહીં વેરીફાઈડ બેંક ડિટેલ ઉપર ટીક આપશું. વેરીફાઈડ બેંક ડિટેલમાં નો જોવા મળશે. ત્યારબાદ અહીં જે આપણા જોડે ડોક્યુમેન્ટ હશે તે ઉપર યસ કરીશું. મોસ્ટ ઓફ આપણે બધામાં યસ જ કરવાનું છે. ઉંમરનો પુરાવો એટલે કે જે હોસ્પિટલથી જે સર્ટિફિકેટ આવ્યું હશે તે અહીં આપણે જરૂર પડશે. ઉંમરના પુરાવામાં બીજા કોઈ ડોક્યુમેન્ટ જરૂર પડશે નહીં. ત્યારબાદ આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, પછી ડિસેબિલિટી સર્ટિફિકેટ જો કોઈ ડિસેબિલિટી હોય તો તેને વિધવા અંગેનું પ્રમાણપત્ર ખાસ જરૂર પડશે. બાદમાં આપણે જે હસબન્ડનું ડેથ સર્ટી અને બેંક ખાતાની વિગત આટલા ડોક્યુમેન્ટ ખાસ આપણે જરૂર પડશે. ત્યારબાદ અહીં ટીક મારી અહીં નીચે સેવ ડ્રાફ્ટ કરવાનું છે. સેવ ડ્રાફ્ટ કરતા જ આપણે એપ્લિકેશન નંબર મળી જશે. એપ્લિકેશન નંબર મળ્યા બાદ અહીં આપણે એપ્લિકેશન પ્રિન્ટ કરી આપણા જોડે આપણે રાખી શકીએ છીએ જ્યાં સુધી આપણનું ફોર્મ સબમિટ થઈ આવે નહીં ત્યાં સુધી. નહીં તો આપણે કસ્ટમરનો PDF અહીં આપી શકીએ છીએ. તો અહીં હું અત્યારે હાલ મિનિમાઇઝ કરી આગળ રાખું. ત્યારબાદ અહીં સેવ થઈ ગયા પછી અહીં સબમિટ આપશું. સબમિટ કરતા આપણી એપ્લિકેશન કમ્પ્લીટલી સક્સેસફુલ જનરેટ થઈ ગઈ છે. એમાં કોઈ જો ભૂલ હશે તો પછી હવે સુધારવાની નથી. તો આપણે ધ્યાન રાખીશું જ્યાં સુધી ડેટામાં કંઈ ભૂલ કે સુધારા વધારો હોય તો આપણે પહેલાથી કરી દઈએ. ત્યારબાદ ફરી આપણે નીચે જોઈશું તો અહીં આપણે ડિટેલ એન્ટ્રીમાં જો આવ્યું હશે તો અહીં આપણે જોઈશું. ડિટેલ એન્ટ્રીમાં આપણે ગંગા સ્વરૂપ આર્થિક યોજનાનું જે એપ્લિકેશન થઈ છે હાલ કરી તે અહીં આવી ગઈ છે. તો અહીં ડિટેલ એન્ટ્રી ઉપર આપણે ફરી પાછું આપણે ટીક આપીશું. ત્યારબાદ અહીં આપણે જે એપ્લિકેશન નંબર હશે તે અહીં આપણે સિલેક્ટ કરશું. ત્યારે આપણે જે વિગત ભરેલી છે તે અહીં ફરજિયાતપણે આપણે જોવા મળશે. આમાં આપણે કંઈ ડિટેલ ભરવાની થતી નથી, પહેલાથી જ ભરેલી આવશે. ત્યારબાદ અહીં નીચે વેરીફાઈડ આધાર કાર્ડ સ્ટેટસ તો યસ જ છે. વેરીફાઈડ NFSA ડેટા યસ ના કશું છે નહીં તો ફરી આપણે અહીંયા નીચે વેરીફાઈડ NSAP આધાર કાર્ડ ડિટેલ આપીશું. ત્યારે અહીં જ્યાં સુધી યસ ના જોવા મળે ત્યાં સુધી આગળ આપણું ફોર્મ સબમિટ થવાનું નથી. તે આપણે અહીં યસ થઈ ગયું છે તો આપણે હવે મોબાઈલ નંબર લખી આપણે આગળ વધીએ. અહીં ડેટ ઓફ બર્થ લખવાની છે. જે ડેટ ઓફ બર્થ હોય એમની આપણે ડેટ ઓફ બર્થ અહીંયા ફિલ કરીશું. બાકી કોઈ વિગત આ પેજમાં ભરવાની થતી નથી. નીચે બી જોઈએ ને તો બેંક ડિટેલ પહેલાથી આપણે જે આગળ લખી તે સેમ જોવા મળશે. પરંતુ અહીં જે વેરીફાઈડ બેંક ડિટેલ આપણે અહીં કરવાનું થશે ત્યારે NFSA બેંક સ્ટેટસ કંઈક યસ એવું જોવા મળશે. યસ જોવા મળ્યું. ત્યારબાદ આપણે ફરી નેક્સ્ટ સેવ અને નેક્સ્ટ આપવાનું થશે. સેવ અને નેક્સ્ટ થતા જ આપણે
સેકન્ડ ઓપ્શનમાં આવી જઈશું, એટલે કે જે અહીં આધાર કાર્ડ ડિટેલ થઈ ગઈ. હવે પર્સનલ ડિટેલમાં જે લેડીઝનું નામ છે તે આપણે અહીં દાખલ કરીશું. તો આ જે નેમ છે તે અહીં હું અત્યારે દાખલ કરું છું. અહીં એમનું નામ, એમના હસબન્ડનું નામ મિડલ નેમમાં લખીશું. બાદમાં એમની અહીં કાસ્ટ લખીશું. અહીં પાછું હસબન્ડનું નામ કાં તો ફાધરનું નામ લખવાનું છે. એટલું લખ્યા પછી અહીં આપણે એજ તો લખેલી આવી છે, પણ અહીં આપણે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. તો આપણે જે કાસ્ટ છે તે અહીં સિલેક્ટ કરીશું. બાદમાં અહીં એન્યુઅલ ઇન્કમ જે છે એ આપણે અહીં દાખલ કરીશું. તો વિન્ડો તો નો છે. બાદમાં ડિસેબિલિટી નથી આપણે કોઈ. પ્લેન મતલબ કે જનરલ આપણે ફરી પ્લેન ને મતલબ કે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. તો આપણે જનરલ છે તો જનરલ ટિક મારીશું. એસસી હશે એસસી. બાદમાં ઇપિક નંબર જો આપણે ઇપિક હોય મતલબ કે ચૂંટણી કાર્ડ હોય તો આપણે ચૂંટણી કાર્ડનો નંબર અહીં આપણે દાખલ કરી શકીએ છીએ. તો મારા જોડે હાલ અવેલેબલ છે તો હું અહીં ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરીશ. ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાની જરૂર છે નહીં, પણ હોય તો આપણે દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીં રેશન કાર્ડ નંબર દાખલ કરીશું. એટલું દાખલ થઈ ગયા બાદ અહીં આપણું સ્ટેટ તો સિલેક્ટ છે. બાદમાં અહીં આપણે જે જિલ્લો હશે તે આપણે અહીં સિલેક્ટ કરીશું. પછી આપણે જે એરિયા છે તે એટલે કે રૂરલ કે અર્બન અહીં આપણે સિલેક્ટ કરવાનું થશે. અહીં રૂરલ સિલેક્ટ કર્યા બાદ અહીં સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ આપણા જે ડિસ્ટ્રિક્ટનો જે તાલુકો હશે તે આપણે અહીં સિલેક્ટ કરવાનો થશે. તાલુકો સિલેક્ટ થઈ ગયા પછી આપણે આપણું ગ્રામ પંચાયત એટલે કે આપણે જે ગ્રામ પંચાયતનું છે ફોર્મ તે અહીં આપણે સિલેક્ટ કરીશું. ગામ સિલેક્ટ કર્યા પછી ગ્રામ પંચાયત પહેલા સિલેક્ટ કરવાની, પછી પાછું ફરી ગામ સિલેક્ટ કરવાનું. આપણે એટલે ગ્રામ પંચાયત સેમ હશે તો સેમ આવશે, અલગ હશે તો અલગ આવશે. અમારે અહીં ગ્રામ પંચાયત સેમ હોવાથી સેમ નામ આવે છે. બાદમાં હેબિટેશન બી આવશે. પછી જો હાઉસ નંબર હોય એમનો ઘર નંબર તો ઘર નંબર અહીં આપણે ટીક કરીશું. ના હોય તો 0 કરી આગળ વધશું. પણ અહીં છે નંબર એટલે આપણે અહીં દાખલ કરીએ છીએ. સ્ટ્રીટ નેમ જે સ્ટેટ એટલે કે જે શેરી હશે તે અહીં આપણે દાખલ કરવાની છે. ત્યારબાદ અહીં પછી ફરી ગામનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીં જે પિનકોડ હશે તે દાખલ કરીશું. ત્યારબાદ અહીં બીપીએલ નો છે તો આમાં યસ હશે તો નીચે ડિટેલ ભરવાની થશે. એટલે કે આપણે બીપીએલ લાભાર્થી તો છીએ નહીં એટલે બીપીએલ તો છે કશું ભરવાનું થતું નહીં. ત્યારબાદ ફરી આપણે સેવ અને નેક્સ્ટ આપવાનું થશે. નેક્સ્ટ આપતા જ આપણું 90% કામ પૂરું થઈ જાય છે ફોર્મ ભરવાનું. જોયું તો ફ્રેન્ડ આપણે અહીં સર્ટિફિકેટની ડેટ લખીશું. ત્યારબાદ જ્યાંથી ઓથોરાઇઝ થયું હશે તે આપણે ઓથોરાઇઝ લખીશું. તો અહીં જે હોસ્પિટલ સિવિલમાંથી થયું હોવાથી ત્યાં આપણે અહીંયા સિવિલનું નામ લખશું. ત્યારબાદ અહીં ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ જે તારીખે ઇસ્યુ થયું છે તો એ તારીખ આપણે અહીં લખીશું. ત્યારબાદ અહીં ક્યાંથી દાખલ થયું હશે તે ઇસ્યુ કરવાનું ઓથોરાઇઝ આપણે અહીં લખીશું. તો આપણે જે ગ્રામ પંચાયતમાં ઇસ્યુ થયું તો ગ્રામ પંચાયત લખીશું. ત્યારબાદ રેસિડેન્ટિયલ ડિટેલ એટલે કે આપણે રેશન કાર્ડ અહીં આપણે દાખલ કરીશું.
શું રેશન કાર્ડની આપણા ડેટ ઓફ છે ઇસ્યુ કરેલી હશે તો આપણે તે દાખલ કરીશું. રેસિડેન્શિયલ સર્ટિફિકેટમાં રેશન કાર્ડ બી દાખલ કરી શકીએ છીએ અને આપણું આધાર કાર્ડ પણ આપણે દાખલ કરી શકીએ છીએ. તો આપણા જોડે જે અવેલેબલ હશે તેની આપણે ડિટેલ દાખલ કરીશું. આપણા જોડે જે છે તો હાલ રેશન કાર્ડમાં છે પણ આપણે રેશન કાર્ડ પહેલા દાખલ કરીશું. રેશન કાર્ડની ડિટેલ લખ્યા બાદ અહીં ઓથોરાઇઝ એટલે કે ભાઈ મામલતદાર ઓફિસ હશે તો મામલતદાર ઓફિસ લખીશું. ત્યારબાદ અહીં વિન્ડો સર્ટિફિકેટ એટલે કે વિધવાનું પ્રમાણપત્ર, તો વિધવાની પ્રમાણપત્રની જે તારીખ હશે તે ફરી આપણે તારીખ લખીશું. ત્યારબાદ અહીં જ્યાંથી નીકળેલું હોય તેનું પ્રમાણપત્ર, ગ્રામ પંચાયતમાં નીકળ્યું હોય તો ગ્રામ પંચાયત. ત્યારબાદ હસબન્ડનું ડેથ સર્ટિફિકેટ એટલે કે ડેથ સર્ટિફિકેટની હસબન્ડ ડેથ ડેટ, આપણે ડેથ ડેટ લખવાની છે. સર્ટિફિકેટની ડેટ નથી લખવાની, આપણે ડેથ ડેટ લખવાની. માંથી આપણે અહીં ડેથ ડેટ લખીશું. આ ધ્યાન રાખજો, અહીં આપણે ડેથ ડેટ લખવાની છે. તે પણ ગ્રામ પંચાયતમાંથી નીકળેલું હોવાથી ગ્રામ પંચાયત લખશું. ત્યારબાદ અહીં બેંકની ડિટેલમાં બેંક ડિટેલ આપણે લખવાની થાય છે. તો બેંક કઈ તારીખે ઇસ્યુ થઈ છે બેંકની ચોપડી તે અહીં આપણે દાખલ કરવાની છે. તે અહીં આપણે બેંકની ચોપડીમાં જે તારીખ હશે તે આપણે અહીં આપણે તારીખ લખવાની થાય છે. જો તારીખ ન હોય તો આપણે તારીખ નહીં લખશું, પણ મારા જોડે તારીખ છે તો આપણે તારીખ લખીશું. બધી બેંકમાં તારીખ લખેલી જ હોય છે તો આપણે તારીખ લખીશું. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ ઓથોરાઇઝ જે હશે તે આપણે લખીશું. ત્યારબાદ અહીં સેવ નેક્સ્ટ આપીશું. સેવ નેક્સ્ટ આપ્યા પછી આપણને જે ડોક્યુમેન્ટ આપણે અહીંયા ડિટેલ ભરી હોવા છે તે બધા આપણે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના થશે. એમાં એજ પ્રૂફ, ઇન્કમ પ્રૂફ, વિધવા સહાયનું પ્રમાણપત્ર, રેસિડેન્ટ પ્રૂફ, હસબન્ડ ડેથ સર્ટિફિકેટ, ડિટેલ્સ ઓફ પાસબુક અને નીચે આ 6 ડોક્યુમેન્ટ સિવાય પણ નીચે અહીં જે વિધવા હશે તેમનો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે અહીં ફાઇનલ સબમિટ આપવાનું થશે. પહેલા આપણે પ્રિન્ટ નીકાળી દઈશું, પછી ફાઇનલ સબમિટ આપીશું. ત્યાં સુધી કંઈ આપણે કરવાનું થતી નથી. પણ પછી એ થઈ ગયા પછી અહીં પાછું ફરી જઈ અહીં જે એપ્લિકેશન સેન્ડ ડિટેલ છે તેના ઉપર જઈ આપણે એપ્લિકેશન સેન્ડ કરી દઈશું. પછી એ એપ્લિકેશન મામલતદાર ઓફિસમાં જતી રહેશે. મામલતદારમાં ઓફિસમાં જયા બાદ આપણે જે ડોક્યુમેન્ટ છે આપણા જોડે તે આપણે બધા આગળ જમા કરાવવાના થશે. આવી રીતે આપણે જોઈ શકીશું કે અલગ અલગ ફોર્મ, અલગ અલગ આવકનો દાખલો કઈ રીતે નીકળાય તે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. કે પેન્શન યોજના જે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન વય યોજના છે તે આગળના આપણે વિડીયોમાં જોઈશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરજો.